એ તમને કહું છું, હા આ જરીક દાળ શાકીને બતાવો ને કેવી બની છે. જો કરી એમ તો મને બહુ મસ્ત ની આવડે હો. આ તો ખારી છે, હે ખારી છે. નો હોય. અરે યાર બુદ્ધિ વગરની, તને ખબર છે કે મને ગેસનો પ્રોબ્લેમ છે, તો મેં તને વઘેણી નાખવાનું કીધું તો તે નાખી કા નહીં? મારી બેટી ભૂલી ગઈ છે. હા તું તો ભૂલકણાના પેટની રેતે તો કાંઈ કોઈ દી સુધારો ન કર્યો. રસોઈમાં બગાડ, બધે બગાડ ને બગાડ જ કરતી હોય. તો આ વખતે બગાડ નહીં થાય. તમ તાર ઉપાધિ તમે કરો માં જોવો તો ખરી આ વખતે કેવી મસ્ત એની હું બનાવું છું ઈ. હવે તને હું એમ કહું છું કે ઓલો બાઈને કોઈ ભંગાર વાળો આવ્યો છે ને ઓલો આપણો ભંગાર દેવાનો છે તેને પૂછતી તો આય. હાલો ઠીક પૂછતે આવો. હા અને આમાં થોડીક વઘાણી એમને નાખી દો આ ન્યા છો પાછી ગેસનો પ્રોબ્લેમ નો થાય. અરે ન્યા પાછી ભૂલી જાતી નહીં એમ કહું છું તને. એ હા હો કઈ એવી બધી નથી તમે જેવી કયો છો એવી. હા તો જા. એને મને શું કીધું? ભંગારને કાગરિયા વીણવાનું કીધું? હાલ ને એનું માનવું તો જોહે, નકર આ ને પાછા વળી મને બાત છે. તઈ કેવું તો ધણીનું કામ તો કરવું જ પડે ને આપણે. હાલથી કાગરિયા વીણવાનું તો કાગરિયા વીણવાનું કરવું જોઈએ, એમાં હાલશે થોડું. કાંઈ નહીં તો આવા કચરામાં મને કાગરિયા વીણવાનું કીધું, ભંગાર વીણવાનું કીધું. તો એને ભંગારને શું કરવું હોય છે? તો આમાં વીણવું શું મારે? શું વીણાતું હોય છે? આવાને એને શું કરવું હોય? એ મારા બાપ, એ માં, માતાજી, એ રાધા બેન આ શું કરો છો તમે? એટલે તું કેવા શું માંગે? કેવા હું માંગો હો એટલે આ શું કરો હો તમે? અરે મારે ધણીએ કીધું કે જા ભંગાર વીણ કે. નો હોય કોઈ દી ભૂપતભાઈ હું કે જ નહીં. તમારે ક્યાં ખજાને ખોટ છે તો ઈ તમને આ કાગરિયા વીણવાનું કે. એટલે એને કીધું ને મારે એનું પાલન કરવું પડે. એ માં, આવડો મોટો બંગલો, આવા હોના ચાંદીના ગાભા અને આવા તમે આવા વસ્ત્ર ને બધું પહેરો છો ને તમે ક્યાંથી આ તમને ભૂપતભાઈ કે પહેરવાનું? એ બેન આ તમારું છે, મને કાગળિયામાં ભંગાર વીણવા દો ને તમારું શું જાય છે? લાવો ઠેલી. કા પણ નથી વીણવા તમારે કાગળિયા? અરે મારે વીણવા છે લે. લાવો. અરે મારે ધણીએ મને કીધું છે મારે વીણવા છે કાગળિયા લે. મૂકો ઠેલી. એટલે મને લાગે છે આ ભૂલકડી પાછી ભૂલી ગઈ છે. એ બેન લાવો ને માર ધણી મને મારશે, લાવો ને. અને હે ને માથામાં એક મારવી જોઈએ એટલે પાછી યાદ આવે. એલા ભંગારની એમ કીધું કે ઓલા ભંગાર વાળાને હાથ પાડતી હોય. એ ભાઈ ક્યાં ગયો ઈ ભાઈ? એ આવ્યું કઈ યાદ આવ્યું? એ વર્ષે તું આયા શું કર? એ ભગવાન એ તારે ખજાને હું ખોટ પડી ગઈ તે તું કાગળિયા વીણવા નીકળી સૌ. એ હું નથી વીણતી. એ તું તો વીણેસ, રેવા દેજો તું આટલામાં કે વીણતી ને કાગળિયા હો. અરે પણ આ તમે વીણતા તા, હું નહીં. આવા કચરા વીણવાનો ધંધો તા. એ ભગવાન તારા માવતરને કેવું છે ને તું આવા કાગળિયા ને કચરા વીણે? ભગવાન, એ આ બાઈને થોડીક યાદદાસ્ત આપો. બદામ ખાતા જાવ બદામ. એ હું તો કાયમ બદામ ખાઉં છું. તારા બાપને કેવાય બદામ તને ખવડાવતે તો આવડી બધી થઈને કાગળિયા વીણેસ. એ તમે ભૂલી ગયા તા, તમે કાગળિયા વીણવા માંડ્યા તા. એ ભૂપતભાઈ એ તમારી બાઈને ઘરમાં રાખો, તમને વેચી નાખશે ને ભૂલી જાહે. એ વર્ષે તું એવું મારું ખોટું નામ લેમાં હો. કાગળિયા વીણતા તને મેં જોઈ, તારા હાથમાં ઠેલી છે. મને લાગે છે તમે ભૂપતભાઈને ક્યારેક ભૂલી જવાનો છો, વેચી નાખવાના છો. અને બીજું બધું તો ઠીક, મારે કે આમાં લેતી ને કે કાગળિયા બા. હાલો તમને ઘરમાં મૂકી જાવ નકર તમે હેને નો કરવા. એટલે પણ મને કા જાય? ઓલો ભંગાર વાળા ભાવ પૂછવાનો છે મારે. તમારી બાયડીને ઘરમાં રાખો. અરે ઓલો ભંગાર વાળા ભાઈને પૂછવાનું છે મારે. નથી પૂછવું. તું મારો કા હાથ પકડ. એક તો મારે ન્યા બધું વીણવા આવી તી. આ ભૂપતભાઈ. હા બોલો બોલો. અરે આ તમારી બાઈને આલ્યો હાચવો. એલા પણ અરે આ બાઈને હંગરીને હાચવીને રાખો કે પછી પૂરીને રાખો. આ તમારું નાક છે ને નાક આમ કપવી નાખશે. હે હું હા નાક કપી નીકળે એટલે એટલે આ બારે કાગળિયા વીણતા તા. તો વાંધો નહીં, મેં તો ભૂલા કીધું. કરશે તમારી બાઈ. અને બદામ ખવડાવો બદામ. એ હું નથી ભૂલી, ઈ સને આપણું બધું વીણતી તી વા. મેં એને રોકી. પણ એમ નહીં, મેં તો એને ઓલો ભંગાર વાળો નીકળ્યો છે એટલે મેં મારે ત્યાં થોડોક ભંગાર પડ્યો તો મેં કીધું તું ઓલા ભંગાર વાળાને પૂછતી આય તો આ ભંગાર છે ને હાકડ કરે છે તો
તો એને દઈ આ તો માથામાં એક ચીકી એટલે ને યાદ આવ્યું ન કરે ને યાદ ન ત્યાં કચરો વીણતા હતા. આ ગામ વાળા જોવત તો તમારી આ નાકની વેલ્યુ હું રે. એ ના હું નથી વીણતી, ઈ વીણતી હતી. છોકરી તને આની કાંઈ ખબર છે? હવારમાં મને ઓલું શાક બતાવ્યું ને શાકવાનું, તો એમાં મને ખબર છે પેટમાં બાદી થઈ ગઈ છે, તો એમાં મીઠાનો ઢગલો કરી નાખ્યો. વઘેણી નાખવાનું કીધું, એની બદલે મીઠું નાખી દીધું. આનો ઈલાજ કરાવો, હારા ડોક્ટર ને બતાવો, નકર આ છે ને તમને ક્યારેક વેચી એ ડોક્ટર ને બતાવવાની તને જરૂર છે. સસમા તારે આવ્યા, મારે નથી આવ્યા. હા પણ હું ભૂલા કરતો નથી ને, આ તમે ક્યારે વેચી નાખશો. તો એક તો બાદી છે. એ હું તમને કહું ને, એ આપણું બધું ઉપાડી જાતી હતી. કાજા કોથરી મેં ઈ લૂંટાવી જો હું તો આજે મૂકી ગઈ, કાલ હવારે એકલાઈ છે ને તો કોઈ મૂકી નહીં જાય. ક્યાંયનું ક્યાંય વયું જાય. હંગરીને હાચવીને રાખજો, તમારી બૈરું અરે છે. તું સાંભળ તો ખરી, હવારે મેં એને ઓલું ડાયર મને દીધી ને શાકવા, તો એમાં મેં મીઠું નાખવાની બદલે મેં એને હંસર નાખવાનું કીધું હતું ને, અને ઈ મીઠાનો ઢગલો કરીને એવી જ મને ઝાડા કરી નાખ્યા. અરે ઈ જીવ હોય, હવે આ તમારી બૈરીનું મૂકી જાવશું. હાચવ્યું હોય તો હાચવો, ને રાખવી હોય તો રાખો, ને મારવી હોય તો મારો, ને જવા દેવી જવા દ્યો. હવે તમારું બૈરું છે, તમે કરો ઈ ઠીક. હું તો એ જાય તો તાર ઘરે જાય અને તો સાડાવન ધંધા કઈ માં આવો. આમ જો હારા ડોક્ટર ને બતાવી દેજો, નકર છે ને નો થવાની થઈ જશે. ઓ ધ્યાન રાખજો. અરે અરે ભાઈ, તારે આવી ભૂલકણી થતી એ હોય તો તમે મારે- એનું કેવું માનો માં, એ હું કેવી મજબૂત છું, અને ઈ હાવ ખોટી છે હાવ. કાલ હવારે તું કઈક શાકમાં ભેળવીને કઈક મને ખબર દે, તું બુદ્ધિ વગરની સોતે એ ઠીક હાલો, એની વાત તમે માનો માં હાલો. હું કોઈ દી ભૂલતી છું? મારી માય થોડી મને ભૂલકણી પેદા કરીશ. આને તો હાવ મને એવો ધંધે લગાડ્યો છે ને કે એની વાત નહોતી. હાવ મારો મગજ આવ ખસકાવી નહીં. આવી બાયડી કોઈને જડવી જ ન જોઈ, ભૂલકણાના પેટની. જય માતાજી. હા ભાઈ, આવ્યો કે જાય કેમ છે ભાઈ? હારું? એટલે હારાની તો શું વાત કરવા, તારી બેન નથી આ અથલનું ગથલ કરી નાખે છે બધું. લા ભાઈ, ઘર હોય ને એમ જ હોય. કઈ ગઈ મારી બેન? દેખાતી નથી. હવે બોલાય. હવે આ રાધા બેન, એ હા ભાઈ, એ કઈક ઠંડુ પાવ. એ ઠંડુ નહીં, હું તો લીંબુ શરબત પાઉં છું. કાલી 2 સીસા લેવા છે. આ પાણી આપશો તો હેલશે બાપા. અરે જોવો તો ખરી, પીવો તો ખરી, તમે મસ્ત એનું છે. હા તો પાઈ દે લીંબુ શરબત. જોયું? પાણી માગીને તો લીંબુ શરબત આપે. એમ તું મારી બેન ના વાક કાઢતો જ નહીં. એલા હવે આની બેનની એને ખબર પડશે ને તો એ ખબર પડશે કે હું છે ઈ. જો લઈને આવી મારા હાટુ લીંબુ વાહ, શરબત. તું નસીબદાર. હાલ્યો હાલ્યો ભાઈ હાલ્યો. આ હું હે? અરે લીંબુ શરબત છે. અરે બુદ્ધિ વગરની મારી બેન, આ તને ખબર છે આમાં ખાલી લીંબુ દોરેલું છે? આ લીંબુ શરબત નથી. તો આ ઓલું કપડા ધોવાનો ને ઠામ ધોવાનો હાબુ શેમ્પુ છે. આ વાતો તારેથી છુપાવીને રાખવા માંગતો તો, પણ તોય સતું કરી દીધું. લ્યો, એલા ભૂપત, મેં તો કીધું આ હવે લગ્ન. એટલે તમને શરમ ન આવી? તમે ફ્રીજમાં મૂકી દીધું હે? પણ મને તો એમ થયું કે તારે 10 છોકરા થઈ ગયા એટલે આને બુદ્ધિ આવી ગઈ. એ મેં નથી ઓગેશભાઈ મૂક્યું ઈ. આને ભૂલમાં મૂકી દીધું હા, હશે. મોય કાંઈ. આ ટાઢું બળદ જેવું કરી નાખ્યું. આ કપડા ધોવાનું હે ભાભી. હવે તમે હે? ના, એ મેં કીધે મને પાઈ દેતા તો સારું કર્યું. તું આવી ગયો ને તું ભણેલો છો ને તે વાઈશું. મારે- હું તો એમ નામ પી જાઉં સીધે સીધો. હવે આ પિતા નહીં ક્યાંક વયા જાઓ બે. એ ઈ કપડા ધોવાનું નથી, છે પોતા કરવાનું છે. આ જેનું હોય એનું પણ આ કોકને પાઈ દેતા નહીં. ના, રહી રહીને મગજમાં આવે, રહી રહીને એના મગજમાં આવે. શું કરો તમે? એટલે મેં નતું મૂક્યું, આને મૂક્યું તું. તે ખારું હવે કઈ ખાવાનું શું બનાવ્યું? ખાવાનું તો સારું બનાવ્યું છે હો. શું બનાવ્યું હે? મસ્ત ને ચોખા બને છે. ચોખા બને? હા હા. એવા તો વરસ હું ખાતો હોય. એ ખાવાનું માંગમાં એમાંય તને ઝાડા કરી દે. હવે એવું છે? હા, એ તમે મને એવી હાવ સમજતા નહીં હો. હું હવે- અરે હું મારો કાંઈ ભાઈ તો નથી કહેતો. વખાણ કરે વખાણ તમારા. કરવું ઈ કે તો તારે. જમવાનું એવું બનાવે કે તું એકવાર ખાઈ છે લઈ ગયા આજીવન આવી છે. હે હા, તો ઠીક, હું વખાણ કર્યા જેવી જ છું. હા તને બાકી હવે ભટકી ગયું એવું નથી લાગતું? તોય પણ હવે એટલે તમારે હવે જવાનું શું લેવું છે? ક્યાં ફરવા? ફરવા તો જાવું જ છે. મેં ભૂપતને કીધું તો આપણે બધા હનીમૂનમાં હારે જાય ફરવા. કા એ ફરવા જા. ધોકાય છે એ હોતન તને. ફરવા જવાનું નથી કહેતી, તમને એમ કહું છું કે એમ ઘરે જવાનું હું લેવું. હા, ઘરે જવાનું મોડું થાય તો આ જોતું નથી લેતો જાવ. એ ના ના, લેવ લાવ માર પોતા કરવાનું છે. આ કોકે કોને હવે ભૂલકડાના પેટને ફ્રીજમાં મૂકી દીધું હોય છે. નીકળો, ધ્યાન નીકળો. થઈ ગયાનું. હા હા ભાઈ, હવે હું તો બહુ રાખી. મેં તો ધ્યાન એટલે કાંઈ નહીં, તો પોતા કરવાનું હા એમાં હા, હાલો ફ્રીજમાં જાવે ને મૂકી મીક કેવો જાવ ઠેકાણે મીક કેવો. દીધું. એ હા ઠીક. એ તો મારી વાત કોઈને કહેતા હા, નથી, ઈ કોઈ ભૂલી. નથી કહેતો, જાઓ. આ તો તમે કયો છો ને એટલે હું કહું છું, હું ભૂલું તો નહીં જ હો કોઈ દી. હા, કાંઈ વાંધો નહીં, તાય જાઓ. હું. આવું બટકી ગયા બાઈ. આયા આવી બાઈ મને બટકાવી. કાંઈ કાઢ લેવાનું છે આમાં? અરે ભાઈ, આના હું ચિંતામાં પડ્યો છો? અરે મેં તારી હાટુ છોકરી તો જો ગોઈતી છે. મસ્ત એની છોકરી ગોઈતી છે મેં.
અને તારે લગ્નનું ફીટ જ કરી દેવું છે આપણે. અને તું ઉપાધિ કરમાં તારે પૈસા થોડા ઘટશે તો હું એને કહીશ ઈ નાખી દે હે. એ મારે ઘરવાળી છીએ. હે હા આ ગામ નથી કેતા સાચી વાત છે આની બુદ્ધિ જ વહી ગઈ છે હે હા ભાઈ એક તો આ ચિંતામાં હું નાયરવાર બીજી ચિંતા ગાલે મગજમાં. એટલે તારે ક્યાંથી લગ્ન થયા? છોકરી કઈ ગઈ આપડી અત્યારે અહીંયા નથી ને હમણાં છોકરી દેખાડે તમે. એક છોકરીનો બાપ છે તઈ? કોને તમે કયો હો હારાવ હે ભાઈ, કેવી બાઈ છે બોલો. મારું બેટું પાછું ભૂલી ગઈ છે. એ જાઓ તમને બોલાવે છે તઈ એટલે આ હું તમને કોને કીધું બેહવા આવવાનું એટલે તારા લગ્ન હાથે નથી થયા? એ લગન થઈ ગયા ને તમે ભાગો અહીંથી જલ્દી. એક તો ટેન્શનમાં હું માથામાં બીજું ટેન્શન નાખો તમે વધારાનું. તો હું અહીં કાક લેવા તો આવી હતી. શું લેવા આવી હતી? કઈક ગોતવા બોતવા ન થાય ને કઈ. એ હા જો રેનીશ ને બરકવા આવી સૌ. એ ઓલા રેનીશ ભાઈ ને કેજો આને લઈને નો આવે હો તો ઈ એને લઈને જાય. આપણે શું કામ છે અહીંયા એનું? એ એને કઈ અહીંયા આવવું હોય ને તો કઈ તમારી મમ્મી નો આવે જોઈ ગઈ તો રેવા દેવા. હું કઈ એવું કઈ ખોટું નથી બોલી. નાની ઉંમરમાં છોકરો દેખાય છે ને એટલે બોલી હું. ઈ પણ તમારે ક્યાં કરવાનું જાવાય ને ભાગો અહીંથી. એટલે હું તો રેનીશ ને બરકવા આવી છું. તમે જી કરો ઈ મારે હું નીકળો. જો તો ખરી. કેવી બાઈ એ બોલો. એક તઈ? તો બીજું ટેન્શન હતું ને હજી એક ટેન્શન નાખે મગજમાં. આવા ને આવા ખૂટતા નથી હારા. હું તમને કહેતી હતી ને નથી રહેવું હવે મારે તમારા ઘરમાં હવે મારે શું કરવાનું? આ એલી ઊભી રે. આમ હું લેવા ગયા હતા? ત્યાં તો કાક લેવા તો ગઈ હતી પણ તો કાકી તમે અહીંયા શું કરો છો ઈ પાછા આના ઘરે? હે તું કોણ છો ભાઈ? મને ભૂલી ગયા? હા દવા નથી પીધી આજ તમે? ના અરે મને ભૂલી ગયા મને. અરે કાકી એટલે ભૂલે ભૂલે હું પણ મને કેતો ખરી તું સૌ કોણ વરી? અરે હું તમારો ભત્રીજો. કી ભત્રીજો? લે અરે કાકી હું રેનીશ. એલા હા મારું બેટું. અરે રેનીશ તને તો બરકવા આવી હતી હું. લે મારું શું કામ પડ્યું? મને બરકવા આવ્યા વરી? હા ઈ તારા કાકાને કાક કામ હતું એટલે હું તને બરકવા આવી હતી. મને કે જા રેનીશ ને બરકી. અરે પણ કાકાએ કરી છો મોકલો ને મોકલો 8મો અજુબો મને બોલવા માંડ્યો. આઠમો અજુબો તો મતલબ એટલે હું કાકા પાસે જાઉં છું એને શું કામ છે પૂછી આવું. હે? હા અને તમને ઘર તો યાદ છે ને આપણું ક્યાં છે? અરે હા એ ભાઈ કઈ એવી બધી ભૂલકણી નથી. અરે આ તો એમનામ કહું છું. હાલો હું જાઉં છું કાકા પાસે. મારું બેટું હાસી વાત એ છે. મારો મગજ હાવ ડાઉટ જ થઈ ગયો છે. તો હું હાવ બધું ભૂલી જ જાઉં છું. મારે ક્યાંક મોટા ડોક્ટર પાસે બતાવવું જો હે એ વાત હાસી છો.